પત્નીને કાયમી ભરણ પોષણ પેટે 5 કરોડ આપવા પતિને સુપ્રીમનો આદેશ। કાયમી ભરણ પોષણ પતિને દંડિત કરવા માટે નથી, સુપ્રીમ કોર્ટ। યુપીના ગામમાં 70 મુસ્લિમ પરિવારમાં પાંડે, દુબે, ઠાકુર, પટેલ જેવી અટક। હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતાના પ્રતીક તરીકે ગામની ભારે ચર્ચા। તારીખ 13 અને 14ની પરોઢે આકાશમાં જેમિનિડ્સ ઉલ્કાનો ભવ્ય નજારો। આ ઉલ્કા વર્ષા ધૂમકેતુથી નહીં પણ નાના ગ્રહના ટુકડામાંથી સર્જાશે। વીરપુર કાગવડ ખોડલધામ ખાતે 15મીએ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે। કાશ્મીરમાં નવેસરથી બરફ વર્ષા। દિલ્હી રાજસ્થાનમાં શીતલહેર। અફઘાનિસ્તાન પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિન્દુના સફાયાનો કારસો। કેનેડામાં દેખાવો। યુનુસ સરકાર જ હિંસા ભડકાવે છે। ટોરેન્ટોમાં બાંગ્લાદેશ હાઈ કમિશનનો ઘેરાવ। ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે। સિમેન્ટના ભાવમાં વધારો ઝીકાતા બાંધકામ ક્ષેત્રનો ખર્ચ મોંઘો થશે। બાંગ્લાદેશે ખાંડની આયાત માટે પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા। હાઈકોર્ટમાં પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ પાછો ખેંચવા વકીલોનો CJને પત્ર। 1.5 કરોડ કોકેન સાથે પકડાયેલા 2 આરોપી। પંજાબમાં કચ્છ પોલીસને થાપ આપી પલાયન। રત્ન કલાકારો બેકારીના ખપ્પરમાં। હજુ 1 મહિનો કારખાના બંધ રહેશે। મંદીને લીધે હીરાના કારખાના માલિકોએ દિવાળી વેકેશન લંબાવ્યું। 79 રૂપિયામાં ક્રીમ ખરીદ્યું પરંતુ ત્વચા ગોરી ન થઈ। વ્યક્તિની ફરિયાદ પર ગ્રાહક ફોરમે ઇમામીને 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા ચૂંટણી લડશે। કેજરીવાલે આપ કોંગ્રેસ ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો। જ્યારે સિરિયાના લોકો ભૂખથી મરી રહ્યા હતા ત્યારે અસદના પરિવારે 200 કિલો સોનું, લક્ઝરી કારનો સંગ્રહ અને અગણિત ડોલર સંપત્તિ એકઠી કરી। આંધ્રપ્રદેશના નંદિયાલ જિલ્લાના એલુરુમાં હોસ્ટેલમાં શિક્ષણના નામે આચરવામાં આવતું હતું ગંદુ કામ। સાધ્વી બનવા જતી યુવતીને પાદરીએ બનાવી પ્રેગ્નેન્ટ। આસારામને હાઈકોર્ટની મોટી રાહત। 17 દિવસની પેરોલ મંજૂર। આસારામ મહારાષ્ટ્રના પુણેની એક આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર કરાવવા જશે। જાપાનમાં ઓછા બાળકોનો જન્મ થઈ રહ્યો છે તેથી આગામી સપ્તાહમાં 3 દિવસની રજા આપશે। આગામી વર્ષથી ઓફિસમાં 4 કામકાજના દિવસનો નિયમ લાગુ કરવામાં આવશે। છેલ્લા 3 દાયકામાં ચીન દ્વારા આ સૌથી મોટી તૈનાતી। ચીને તાઇવાન બાદ 90 નૌસેના જહાજો જાપાન નજીક મોકલ્યા। રાજસ્થાનના દોસા જિલ્લામાં 5 વર્ષનો આર્યન બોરવેલમાં પડ્યો। 43 કલાકથી રેસ્ક્યુ ચાલુ। સોમવારે બપોરે 3 વાગે માતાની નજર સામે બોરવેલમાં પડેલ NDRF અને SDRF દ્વારા સુરંગ ખોદવા કવાયત। સિરિયામાંથી 75 નાગરિકોની વતન વાપસી, જેમાં 44 કાશ્મીરીઓ સામેલ, જે તમામ નાગરિકો લેબનોન થઈને ભારત પરત આવશે। સુપ્રીમ કોર્ટના ફેસલાએ બેંકોની મુશ્કેલી વધારી। લોનના હપ્તા કરતાં પત્ની બાળકોની દેખરેખ મહત્વની। દેવું પછી પહેલાં ભરણ પોષણ જરૂરી। કચ્છના કુનરિયા ગામના વિદ્યાર્થીઓએ નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવ્યો। 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલના ઉપયોગનો પ્રતિબંધ મૂકો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોદી સરકારને અપીલ। હિન્દુઓની સુરક્ષા માટે બાંગ્લાદેશ ન માને તો ત્રીજું નેત્ર ખોલો।